હવામાન વિભાગે જે રીતે 2 દિવસ ભારે વરસાદની એટલે કે કમોસમી વરસાદની આગાહી કરી હતી, જેના પગલે યાત્રાધામ અંબાજીમાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે અને આજે ફરી સતત બીજા દિવસે ગરમીના ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગઈકાલે દાતાના અનેક વિસ્તારોમાં કરા પડ્યા હતા, ત્યારે આજે અંબાજી પંથકમાં કરાનો વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું। બપોર બાદ એકાએક તૂટી પડેલા વરસાદના કારણે અંબાજીનો જે મુખ્ય હાઈવે છે તે પણ પાણીમાં ગરકાવ થયો હતો। આ હાઈવે માર્ગ પર પાણી ભરાઈ જતા નાના મોટા અનેક વાહન ચાલકો પરેશાન થયા હતા, તો રાહદારીઓએ પણ મુશ્કેલીનો સામનો કર્યો હતો। ભર ઉનાળે પડેલો આ કમોસમી વરસાદ ચોમાસાના વરસાદને શરમાવે તેવો વરસાદ હતો। હાઈવે પર ભરાયેલા પાણીથી અનેક વાહનો પણ ખોટવાયા હતા। આજે અંબાજીના ચોફેર વરસાદી પાણી જોવા મળ્યા હતા અને બજારોમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી। ગઈકાલે પડેલા વરસાદના પગલે જે ખેડૂતોમાં પાક જે હતા જે આડા પડી જતા નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી હતી, પરંતુ ત્યારે આજે ફરી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા અત્યારે તો બમણી થઈ છે। હજી 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જે 4 દિવસની જે હવામાન વિભાગે આગાહી કરી હતી, હજી 2 દિવસ બાકી છે। આ કમોસમી વરસાદ જે રીતે વરસી રહ્યો છે તે એક કુદરતી આફત જ કહી શકાય। કુદરત કેમ નારાજ થયો છે તે પણ એક મોટો પ્રશ્ન છે। ખેડૂતોનો તાત ફરી અત્યારે ચિંતામાં છે, ત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે, તો બીજી તરફ આકરા ઉનાળે ચોમાસાને શરમાવે તેવો કમોસમી વરસાદને તેમાં પણ કરા સાથેનો વરસાદ વરસતા જોઈ આશ્ચર્ય ચકિત પામી રહ્યા છે। દિવસભરની જે ગરમી હતી, જે ગરમીના બાદ અંબાજી પંથકમાં મોટા ભાગે બપોર બાદ જ વરસાદની શરૂઆત થઈ હતી। જે 2 દિવસથી આ જ રીતે વરસાદ વરસી રહ્યો છે, જે હજી વધુ 2 દિવસ વરસાદની આગાહીનો માર જે લોકો સાથે અને ખેડૂતો સાથે સહન કરવા આવે